નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું 8મું બજેટ રજૂ કર્યું છે, જેમાં તેમણે જ્વેલરી બિઝનેસને લઈને પણ મહત્વની વાત કરી છે. ત્યારે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા ઓલ ઓવર બજેટને આવકારવામાં આવ્યું છે. બજેટમાં ખાસ કરીને આ વખતે સોના અને ચાંદીને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ઓલ ઓવર ખૂબ સારું બજેટ છે. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરીના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ એટલે ગોલ્ડ જ્વેલરીનું હબ ગણાવવામાં આવે છે. ત્યારે આ વખતે સોના અને ચાંદીને લઈને બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પણ જે ઇમ્પોર્ટ ડ્યુટી છે 8% છે તેને ઘટાડવામાં આવે અને તેને 3% કરવામાં આવે, જેથી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ મળી શકે. સોનાના ભાવ અત્યારે આસમાને છે, જેથી મધ્યમ વર્ગના લોકો સોનું ખરીદી કરી શકતા નથી. ત્યારે મધ્યમ વર્ગના લોકો પણ સોના અને ચાંદીની ખરીદી કરી શકે તે માટે EMI સિસ્ટમ લાગુ કરવામાં આવે, જેથી દરેક લોકો સોનાની ખરીદી કરી શકે. ત્યારે આ વખતે બજેટમાં સોના ચાંદીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ઓલ ઓવર આજે જે નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કરેલ છે તે ખૂબ જ સરસ બજેટ રજૂ કરેલ છે. ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કહી શકાય કે 12 લાખ સુધીની ટેક્સમાં જે છૂટછાટ આપી છે તે સમગ્ર ભારત દેશ માટે ખૂબ જ આવકારદાયક ગણી શકાય. જે આપને આપના માધ્યમથી જણાવું કે રાજકોટ છે એ ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે. આજ રોજના જે બજેટમાં છે સોના ચાંદીના ઉદ્યોગને લઈને કોઈ પણ બી જાહેરાત કરવામાં આવેલ નથી તેવું સ્પષ્ટપણે બતાવી રહ્યું છે. તેમજ અમારી માંગણીઓની વાત કરી કે અમારી માંગણીઓ હતી કે જે ગોલ્ડ પર જે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી છે એ 6%થી ઘટાડી અને 3% કરવી જોઈતી હતી, જેથી કરીને અમારી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે. તેમજ IIBX ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થ્રુ સંપૂર્ણપણે સોનાની આયાત કરવામાં આવે, આ પણ એક અમારી માંગણી હતી. તેમજ અત્યારના જે સોના ચાંદીના ભાવો જોઈએ છે તે સૌથી વધારે હાઈએસ્ટ છે, તો નાનો અને મધ્યમ વર્ગ છે સોનું ચાંદી ખરીદી નથી શકતો, તો અમારી એ પણ એક માંગણી હતી કે નાના મધ્યમ વર્ગો જે સોનું ચાંદી ખરીદવા આવે તો એમને સોના ચાંદી EMI પર મળવા જોઈએ. આ પણ અમે રજૂઆત કરેલી હતી કે એની જો પરવાનગી આપવામાં આવે તો નાના મધ્યમ લોકો EMI દ્વારા પોતાના દીકરા કે દીકરીના લગ્ન અથવા પોતે સોનું ચાંદી લઈ શકે. ચોક્કસથી રાજકોટ મોટા પાયે સોના ચાંદીનું હબ ગણાય છે. જો આ બજેટમાં થોડીક અત્યારના ભાવને જોઈને જો ઇમ્પોર્ટ ડ્યુટી કે અથવા અન્ય છૂટછાટ આપવામાં આવેલ તો અમારી ઇન્ડસ્ટ્રીને વધુ એક મળી શકે. તેમજ TDS અને TCSના દરોમાં જે ઘટાડો કરવાની જાહેરાત છે તે પણ એક સારી વાત કહી શકાય, જેથી કરીને છે ને TDSના જે કટઆઉટ થાય છે એમાં પણ વધારો થઈ શકશે. અને MSMEની જે લોનની વાત કરેલી છે આ બજેટમાં 5 કરોડથી વધારી અને 10 કરોડ સુધી કરી છે, તો આ પણ એક MSME સેક્ટરને બૂસ્ટ મળી શકશે.